આપણને હંમેશા સુખ અને શાંતિ ને રહે તો સારું તો લાગે, પણ કાંઈક ને કાંઈક દુઃખ આવ્યા રાખે, દુઃખ અથવા તો કાંઈ ને અન્યાયની કાંઈ આપણા મનમાં વિચારો આવે અને વિચારો પુરાના યાદ કરીએ એટલે કંઈક ને કંઈક અશાંતિ ઊભી થાય. ઊભી થાય અને એનો ઉપાય પછી કરવા માંડીએ હા કે પૈસાનું દુઃખ હોય તો ધન કમાવાને એમ પડ્યા જ રહે, અને માન સન્માનનું દુઃખ હોય કોઈ દેતું નથી તો આપણે ચાપલુસી કરવા માંડીએ માંડીએ. અને એનો ઉપાય આપણે કરવા માંડીએ. હા પણ અર્જુન છે ને, અર્જુનને પણ દુઃખ થયું હતું, હા સ્વજનોનું જ દુઃખ થયું હતું હા. કે ભાઈ આ યુદ્ધમાં પોતે મારી જ નાખવાના હતા, એટલે કે મરી જશે, એની અવગતિ થશે, સમાજનું અધપતન થશે થશે. અને દુઃખી દુઃખી બધા થઈ જશે. એમાં એ અર્જુનભાઈ પોતે પણ દુઃખી થઈ ગયા, બહુ દુઃખી થઈ ગયા, અતિશય. એ આપણે- વિચારવા માંડ્યા હો અર્જુનભાઈ કે હવે આનો રસ્તો શું પણ એને મારા તમારા જેવા ન પૂછ્યું, ન પૂછે. એ ભગવાનના શરણે વયા ગયા કે હવે તમે જેમ કયો એમ તમે કાંઈક મને માર્ગદર્શન આપો. હું નમ્ર ભાવે આપણે તો નકામા લોકોનું આપણે તો માર્ગદર્શન નકામા છે ને, લેવા આપણી મેળે માંડ્યા ઉપાય જાય. કરવા, હા મેળે લોકોનું કરી. દુઃખ દૂરમાં સલાહ સૂચન દેવા માંડીએ હા અને કાં એને પરોપકારમાં કામમાં લોકોના અને જગતના કલ્યાણ માટે બહુ જ કરવા લાગીએ. બીજાના કામ કરવામાં દુઃખી પાછળ અશાંતિ અને આક્રોશ રાખવામાં, હા જાણે આ દુનિયા મારે લીધે જ ચાલે છે હા. એવું આપણે કરવા માંડીએ. પણ અર્જુનભાઈએ તો સરસ મજાનું શ્રી કૃષ્ણનું માર્ગદર્શન માગ્યું અને તે નમ્રતાપૂર્વક હા. શ્રેષ્ઠ વ્યક્તિને પકડ્યું. શ્રેષ્ઠ વ્યક્તિ ભગવાન છે હા. અને ભગવાનનું માર્ગદર્શન માગ્યું કે હું તમારો શિષ્ય છું, સંપૂર્ણ શરણાગત થઈ ગયા. હા આપણે પણ ખરા અર્થમાં જો ભગવાનને માનતા હોય હા. તો ભગવાનને શરણાગત થઈ અને માગવું જોઈએ કે ભાઈ મને આ દુઃખ કે લોકોને કે સ્વજનોને કેમ પડ્યું. ત્યારે અર્જુને પૂછ્યું કે મને આ દુઃખનું ઉપાય સૂચતો નથી, આમાં કરવું શું? ત્યારે ભગવાને તરત જ સરસ મજાનું એ બીજા અધ્યાયમાં સ્વધર્મ કર્મણીએ વાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુ માતે સંગોષ અકર્મણી. તું અકર્મમાં પણ તારો સંગ એટલે કે પ્રીતિ ન થવી જોઈએ અને કર્મ કર અને એમાં ફળની અપેક્ષા રાખીને છોડી દે કે ભાઈ એનું શું થશે. તારો ધર્મ છે ક્ષત્રિય ધર્મ અને તારે લડવું જોઈએ, દુષ્ટોનો નાશ કરવો જોઈએ. એમાં સ્વધર્મ છે, એ સ્વધર્મ એ દુષ્ટતાનો નાશ કરીએ છીએ. દુષ્ટ તો એમને રહેવાના છે, દરેક વ્યક્તિ દરેક જીવ. એ સરસ મજાનું ભગવાને કીધું કે આત્મા અમર છે. પહેલાં બીજા અધ્યાયમાં પણ સરસ મજાનું તત્વથી સમજાવ્યું કે આત્માને છેદી શકાતો નથી, બાળી શકાતો નથી અને પુનર્જન્મ સુકાવી શકાતો નથી. પુનર્જન્મ નિશ્ચિત છે કર્મના આધાર પર. એટલે જે લોકોને પણ મૃત્યુ પામશે એનું પણ શોક કરવાની જરૂર નથી અને જીવિત રહેશે એનો પણ શોક કરવાની જરૂરત નથી. એણે એમ જ કીધું કે તો મરેલા જ પડ્યા છે, માત્ર તારે નિમિત્ત બનવાનું છે. એ બધાને મેં એ કરી જ નાખ્યું છે. નિમિત્ત માત્ર સવ્ય ભવ સવ્ય સાચીન. કેવું સરસ મજાનું માર્ગદર્શન આપ્યું છે અને એ શ્લોકો વાગોળવા જેવા છે. નિમિત્ત માત્ર ભવ સવ્ય સાચીન કર્મણીય વાધિકા રસ્તે મહાફલેષુ કદાચન. અને ન કરવાનો શોખ તું કરસ એ શરૂઆતમાં જ ભગવાને કીધું અશોચ્યાનન્નો શોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાસ્ય ભાષસે ગતાસુ ન ગતાસુ ચ નાનુશોચંતિ પંડિતા. શ્લોક કે આપણે ખબર ન પણ ગતાસુન એટલે ચાલી ગયેલા, અવગતાસુન એટલે અત્યારે જીવતા હોય એવા એનો શોક. મરેલા કે જીવતા કોઈ પણ ને આપણે શોક દુઃખ બીજાના દુઃખે દુઃખી થાય એ આપણું ધર્મ છે, પણ અતિ દુઃખી થઈ અને શું થશે ને સમાજનું ઉદ્ધપતન થઈ જશે ને એ આ વ્યક્તિ આવીને હે આ પક્ષ આવ્યો ને આપણે ચિંતા કરીને હેરાન પરેશાન થઈ જાય છીએ. એમ નહીં, ભગવાન બધાને સંભાળવાવાળો છે. આપણે આપણી ફરજ બજાવી, જેટલું પરોપકારનું કામ થઈ શકે એટલું કરવાનું, કુટુંબનું કામ કરીએ અને આપણા પોતાનું એ જ્ઞાન લેવા માટે ભગવાન પાસે, ગીતાજી પાસે યોજના મંત્રો આવડતા હોય તો તે એની પાસે બેસીને ધ્યાનસ્થ થઈને વિચારીએ કે સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા. રામ રાખે તેમ રહીએ, ઉદ્ધવજી રામ રાખે તેમ રહીએ. પછી આપણે તો છીએ ચિઠ્ઠીના ચાકર.
ઉદ્ધવજી રામ રાખે તેમ રહીએ. પછી કોક એમ કે ભાઈ ના રહીએ તો ક્યાં ક્યાં જઈએ જઈએ ઉદ્ધવજી આવી ભરાણા છઈએ. ભલે આવી ભરાણા છઈએ તો એનો ઉપાય એ જ છે કે હવે સત્કર્મ કરી અને મોક્ષ તરફ આગળ વધીએ. ભગવાને જ આપણને એ આ જન્મ આપ્યો છે. ભલે આવી ભરાણાનું આપણને મનમાં હોય પણ હસતા રમતા ભલે મનુષ્ય જન્મ આપ્યો છે તો તો સાર્થક કરી સરસ લેવાનું. મજાનું સાર્થક કરીએ. સારા વિચારો, ધ્યાન, ચિંતન અને જે કાંઈ પણ થઈ શકે તે ચિંતા વગર કાર્ય કરતા રહીએ.